એ વાળા છે એના પાણી વધારે કરી દીધું છે આમ કે નીચે હોલ પાડી દો ભાઈ પાણી નીકળે તે નીચે હોલ પાડો તો પાણી નીકળી જાય ભાઈ અને આ કેવી છે ખાલી માટી તો ભાઈ તમારે છે ને સૌથી વધારે ગ્રોથ થશે તો શેમાં છે છાણિયા ખાતરમાં યુરિયા ખાતરમાં હોય ખરો પણ યુરિયા ખાતરમાં તમે પાણી જેટલું ભેળવું છે જો તો પાણી આમ કરીને પાણી નીચે આવે આ લઈ લો મેનો હોલ પાડી દો હવે આ પછી આવી જાવ ગ્રુપ સી વાળા આવી જાવ આ બાર લઈ પાડી આવો યુરિયા ખાતર છાણિયું ખાતર ખાલી માટી તમારે સૌથી સારો વૃક્ષમાં છાણિયા ખાતર પાણી બહુ નાખતા હો થોડું ધીમું થાય એટલું પાણી નાખજો હાલો ગ્રુપ બી વાળા આ કયું છે યુરિયા ખાતર આ કયું છે છાણિયું ખાતર આ કેવું છે માટી ખાલી હાલો ભાઈ રાત્રે આવતા રહ્યો હા તમે તમારા ત્રણેય મૂકી આવો ક્લાસ જો આને નાખો બધા જો ખાતર જેમ આવે છે ને યુરિયા ખાતર કે છાણિયું ખાતર એનો ગ્રોથ વધારે થવો જોઈએ એની વૃદ્ધિ વધારે થવી જોઈએ સમજે કારણ કે એમાં પોષક દ્રવ્યોની માત્રા કેવી હોય વધારે ખ્યાલ આવે સમજે હવે ઘણાને આમાં એવું છે આમાં એક ગ્રુપને એવું છે કે ખાતર વાળામાં ઉગ્યો નથી ખાલી માટીમાં ઉગ્યું છે તો એનો મતલબ તમે જે બીજ વાવ્યા છે ક્યાં તો બહુ વધારે ઊંડે વાવ્યા છે ખ્યાલ આવે ક્યાં તો બીજું શું કારણ હોઈ શકે કે જેમાં ખાતર હતું જેમાં બીજ વાવ્યા છે ખાતર વાળામાં એમાં તમે પાણી વધારે આપી દીધું છે ખ્યાલ આવે સમજે તો બધી ધ્યાન રાખવી પડે આપણે સમજે એટલે છે બધા પાણી વ્યવસ્થિત માત્રામાં અને જેટલી જરૂર છે એટલી માત્રામાં આપવું જોઈએ અને બીજું કે ભાઈ એટલું બધું ઊંડાઈ ના બીજ વાવવા જોઈએ ખ્યાલ આવે જો વ્યવસ્થિત પ્રમાણમાં બધું કરેલું હોય તો વ્યવસ્થિત ગ્રોથ થાય વ્યવસ્થિત વૃદ્ધિ થાય ખ્યાલ આવે છે બધા સમજે જો બી આપણે 6-7 દિવસ કે શેમાં વધારે વૃદ્ધિ થાય છે એટલે ખ્યાલ આવે રેડી બધા